મિત્રો કેમ છો? તો આઈ હોપ કે સૌ મજામાં જશો. અને કેટલા દિવસથી કોઈ આપણે વ્લોગ જ નથી બનાવ્યો, તો મેં કીધું આજે એક નાનકડો વ્લોગ બનાવી નાખીએ. ભલે જી 2-4 મિનિટનો બને તે વ્લોગ બનાવી. તમે વિચારતા હશો આપણે ક્યાં બેઠા છીએ? તો આપણે બેઠા છીએ આપણી ગાડીમાં. ગાડી એટલે કે જીપમાં બેઠા છીએ. તમને બતાડું, બહાર નીકળી જોઈ શકો છો. અને આપણા એકેય વ્લોગમાં આ ગાડી આવી જ નથી. એનું કારણ છે કે આ ગાડી જામજોધપુર મોટા બાપુની વાડીએ પડી હતી. હવે અહીંયા આવી ગઈ છે, લઈ આવ્યા છે. તો તમને હવે બતાવું. તો મિત્રો, આ ગાડી તમને કેવી લઈ ગઈ એ વ્લોગમાં કોમેન્ટમાં બતાવજો. ને ઝીણા ઝીણા છાંટા પડે છે, તમને દેખાતા હશે. તો વ્લોગની અંદર એમને એમ જોડાઈ રહેજો. અને આપણે માતાજીના દર્શન કરવા પણ જાશું, સમય માતાજીના દર્શન કરવા. એ પણ અમે વ્લોગમાં બતાવશું. અને અંદરનું તમે જોઈ શકો છો ગાડીનું. મિત્રો, આ ગાડી છે ને એ બનાવેલ ગાડી છે. ગાડી બનાવવામાં આવી છે, પહેલે હતી પણ એનાથી સારી બનાવવામાં આવી છે. તો હવે વ્લોગની અંદર એમને એમ કન્ટિન્યુ રહેજો. મળીએ થોડીક વાર પછી. વ્લોગની અંદર એમને એમ જોડાઈ રહેજો, આપણે દર્શન કરાવું છું. કર્યો ભોજન કર્યો. તમે દર્શન તો કરી લીધા છે માતાજીના, મસ્ત કરાવ્યા. દર્શન કરી અત્યારે આપણે અહીંયા આઈટીઆઈએ અને આઈટીઆઈ બધા છોકરા તો લેસન કરીને તેનું વયા ગયા છે. ને આપણે લેસન કરી હતી, આખું લેસન બાકી હતું, એટલે આપણે લેસન કરીને ઘરે વયા જશું. હવે આટલું બાકી રહ્યું છે. ને ભાઈ પણ જોઈ શકો છો તમે, મોબાઈલ ગમોડે છે ઓલી બાજુ. ઓલો બે મોબાઈલમાં જોઈ છે ને મારે લેસન બાકી છે, એટલે ત્રણેય ભેગા જાય. તો વ્લોગની અંદર એમને એમ જોડાઈ રહેજો. મળીએ થોડીક વાર પછી.
મિત્રો આપણે અત્યારે 2 ને કંઈક થઈ છે, 3:30 વાગવા આવ્યા છે. આઈટીઆઈથી છૂટી ગયા છીએ, જોઈ શકો છો આપણે આઈટીઆઈ હમણાં છૂટ્યા છીએ. આપણે લેસન થોડુંક બાકી છે, હવે ઘરે જઈને કરશું. બાકી અમને છૂટ્યા છીએ. લોકની અંદર એમને એમ જોડાઈ રહેજો. હજી ઘરે આપણે હાલીને જઈશું એટલે લોકની અંદર એમને એમ જોડાઈ રહેજો. મળીએ થોડીક વાર પછી.